लेकिन एक सेकंड ચા ના મળ્યો આજે ના 6 વાગ્યા છે અમારે તો ઘેર જવાનો ટાઈમ થવા આવ્યો ભાઈ તારો સાયા નસીબ નહીં ને 6 વાગ્યા છે મારો ટાઈમ થાય છે ચા પીવા મળે નહીં ને કોઈ મૂડ નહીં આવે ફેંકવું આવ્યો આવ્યો હો ફેંકવું આવ્યો હમણાં મોટો ફેર और अभी तो रुको सभी बाकी है એના દાવાથી દેખાણો હતો ફેંકવું આવ્યો આવ્યો ફેંકવો આવો ચમ ભાજી ચમ છો શું હતા હાથ મિલાવો છગનજી આ મજા તમે તો બધા આખો દાડો દુકાન આગળ દઈ રહ્યો છો જાણો જવું તે બોલો દેખોણા શું હતા આટલા મહિનાથી તમે તો મહિનાથી હું સાઉથ આફ્રિકા ગયો હતો ઓહો તાણે જો મારા કાજુની ફેક્ટરીઓ છે ને ઓહો તાણે કણ છે હા આફ્રિકામાં આફ્રિકામાં તાણે હા આફ્રિકામાં છે તાણે અને મારે તો ચોકડે 350 માણસો કામ કરે છે ઓહો તાણે બરાબર તાણે એ ફેક્ટરીમાં આપણે 350 મોટું કામ હતા મારે તો ઘણું મોટું હા અને આપડે હવ કરે મોટું કામ હતું તાણે 350 માણસ મારા હાથે તો કામ કરે છે બરાબર હા અને હજી વિચાર છે બીજો હજી ત્યાં એક બીજું બાજુમાં બીજી ફેક્ટરી એક નાખવી છે હજી હા બદામ ની ને એ બધી કાજુ બદામ ની એટલે બદામ બાજુ કાજુ નું એ કરવું છે ત્યાં એટલા માટે ગયો તો એના બીજો જમી બમી એ રાખી એટલે અને આપડે ઇન્ડિયામાં કરવું છે ધાબા ઉપર હા ધાબા ઉપર ના એ હાલ જે મારે છે ને જે કાજુ નું એના બાજુમાં બદામ નું એ બે બધા ગોડાઉન બાજુમાં જ છે બધું બરાબર આફ્રિકા જાય છે વિશ્વકર ભૂમો જાય છે કે બસમાં દો તમે અહીંથી હા બસમાં નહીં હોય તો ફ્લાઇટમાં જવાનું આપણે હોયથી બસમાં તો છાડા પહોંચીએ વિનગર ભુજવાળી પકડતા હોય હા ના તો બસો ના જ હોય તો સીધી ફ્લાઇટ જ જાય આપણે ભુજવાળી બેસી જતા તમે નહીં ના ભુજવાળી છો ભુજ આફ્રિકા તો ઓમ રહ્યું અને જે આપણે ઇન્ડિયામાં નાખવો છે ને પ્લાન્ટ ઇન્ડિયા એટલે ગુજરાત એટલે આપણે ગુજરાતમાં જ લીધી જમીન ઘરના ધાબા ઉપર ના ધાબા ઉપર નહીં જમી લીધી ને 25 વીઘા જમી લીધી અને અમદાવાદ બાજુ લીધી છે 25 વીઘા જમીન હા તો ઘણું મોટું કોમ છે લે એ કણીઓ જરૂર પડે મને હા મોણસ તો હોય આપણે જોઈશું હોય બધું ભરતી આપણે હોય ના કરશું તો તો બધા આફ્રિકન જ રાખવું છે આપણે હોય છે એનું ચાલુ કરશું એટલે જોઈશું મજૂર હા તમારે અવર તો વધારે હતી હે નહીં હા એટલે ઓયા પ્લાન્ટ ચાલુ થશે જ મારે ત્યાં છે એટલે ખરું મારે અવર જવર બધી વધી જશે ભાઈ બરાબર વાઇકની સારું આપણે છે ને ફ્લાઇટમાં જઈએ છીએ ને ભાજી હોય આપણે પાછું 3 કલાક તો બેસી રહેવું પડે ત્યાં પાછું હોય બસ સ્ટેન્ડમાં એટલે પછી અને એટલે મારે મેં વિચાર કર્યો છે હા લ્યા ભાઈ ચમ ભાઈ આમ કરે છે સગનજી આમ કઈ ખેંચવા આવતો કોઈ અંદર લ્યા ના એમ પહેલથી થોડી તકલીફ જ છે પહેલથી થોડી એવું છે એટલે તો બસ સ્ટેન્ડ મતલબ તો જે વિમાન જતો ને એ બધો ટાઈમ બધો 3-4 કલાક લઈ લે છે ઈ કણે બસ સ્ટેન્ડ હા એ હોય ને મોટો હોય ને ફ્લાઇટો ઉતરી હોય બસ સ્ટેન્ડ એ અમે એવું વિચાર છે ને કઈક એરપોર્ટ હોય બનાવી દેવો છે આપડે એટલે હું મારા પછી એમ છે ને હોય સીધું હોય થી વિમાન ઉડે સીધું મારા ત્યો એક ત્યો ને એક હોય એરપોર્ટ બનાવી દેવાની એટલે મારા બધો ટાઈમ બધો ઘણો ખોટી જાય 3 કલાક હોય ને 3 કલાક ત્યો બરાબર 6 કલાક બગડે 12 કલાક પછી 6 કલાક એને પૂછજો કે વિમાનમાં બેહો છે એટલે બાઈમન બહાર જોવા દી બારીના કાચ ખોલ દેતા તમે વિમાનના ના એ તો ના ખોલવા દી તો ખોલીએ ના એ તો બધું બંધ પેક કરી દીધું અંદર બેહા દે પિચકારીઓ મારવા ખોલતા હો ના એ તો મોઈ જેલા મસાલા મુકાઈ પછી તો પટ્ટા બોધીનો ઓમથી પેલો પાણીની બધું લઈને આવે છે નહીં પાણી વાળો આવી તો પાણી જો પીવા શેરડીનો રસ પીવરાવ શેરડીનો રસ શેરડી આપણે વહીથી જાય એટલે તો ઘણી મોગેલા શેરડીનો રસ તો ઓછો પીએ આપણે વિસનગર ભુજમાં તો આવે છે રાપર જઈએ એટલે એ તો આડેસરમાં તો સડી દે દોડી વિમાનમાં જેવું ના હોય ભાઈ તો બેઠા એટલે સીધું ઉભી એટલે સીધું પચકા ઉતર્યું ઈ થોડું બસવા જેવું ના હોય સગત જે વાતો કરે છે લઈને દાદા બીજું કેવો શાંતિ મર તો શાંતિ તો જોય છો બેઠા જઈએ કે તો જોઈએ એરપોર્ટ બરોબર બનાવી દાડા આવજો પાછા જોવા પાછા હા એને કેવાય ઉભો આપણે 2 કલાક હોય બગાડી 2 કલાક તો હોય ફેલ કરી દીધા ઉપર એટલે આ તો ટાઈમ તો નતો પડે તમારે બેન ભાડા હું તો મારો જતો તો બસ અત્યારે થોડું કોમની જમી રાખી દે તમને બે ભાડા હું થોડું વાત કરી જાઉં કે યાર તમે ઓળખીતા ખરા આપડે એટલે
એડવાન્સ કરજે ના થાજી એક નંબર નો ફેંકું તું ફેંકું છે એક નંબર અરે ના રે આ ભાઈ એડવાન્સ કરો એડવાન્સ